સુરતની ગજીરા વિદ્યાલય વિવાદમાં આવી છે। ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગ શરૂ કરી દેવામાં આવ્યા છે। સરકારે હજી સુધી પરવાનગી નથી આપી, ત્યારે હાલ ગજીરા સ્કૂલમાં ધોરણ 1 થી 4 ની પરીક્ષા ચાલી રહી છે। વાલીએ શાળામાં ટેલિફોનિક વાતચીત કર્યાનો ઓડિયો સામે આવ્યો છે। સરકારની ગાઈડલાઈનને ઘોડીને પી ગઈ હોય ગજીરા વિદ્યાલય, હાલ તો તેવું લાગી રહ્યું છે। ધોરણ 1 થી 4 ની પરીક્ષા ચાલી રહી છે। हेलो, गुड आफ्टरनून। गुड आफ्टरनून। આપણે ઇંગ્લિશ મીડિયમમાં આપણે ગજરામાં એક્ઝામ માટે ચાલુ થઈ ગઈ છે કે રેગ્યુલર ચાલુ છે સ્કૂલ? छठा धोरण 6-7 का रेगुलर स्कूल चालू है और 1 to 4 में एग्जाम चल रहा है। 1 to 5 में 1 to 4 में 1 to 4 में एग्जाम चल रहा है। 5 से स्टार्ट हो गया, 5, 6, 7, 8। फिर नहीं, 5th का तो ऑनलाइन क्लास चल ही रहा है। अच्छा, 6, 7 का रेगुलर हो गया। 8 का रेगुलर है। 8 का 8 का भी रेगुलर है। 6, 7, 8 वो रेगुलर हो गया ना? अच्छा, हाँ हाँ, रेगुलर हो गया है। ओके 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 जी। संवाददाता शैलेष त्रिवेदी फोनलाइन पर जोड़ाई गया है। शैलेष, सरकारे हजू मंजूरी नहीं आपी ऑफलाइन वर्गोनी धोरण 6 થી 8 ના, છતાં પણ ગજીરા સ્કૂલે જાણે કે સરકારના નિયમોને ઘોડીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આજે સવારે એ ઓડિયો ક્લિપ વધારે વાયરલ થઈ છે અને તેમાં કતારગામની ગજેરા સ્કૂલ છે એના સંચાલકોએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે। અત્યારે પણ સ્કૂલમાં વર્ગો ચાલુ હોવાનું કહેવાય છે અને વર્ગો ચાલી રહ્યા છે, ત્યારે વીટીવીની ટીમ ત્યાં થોડી વારમાં પહોંચી ગઈ છે અને શું હકીકત છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ। પરંતુ સૌથી અગત્યનું જે શાળાએ સરકારની જે સૂચના છે એની અવગણીને અત્યારે ક્લાસરૂમ શરૂ કરી દીધા છે। जी शैलेष, धन्यवाद जानकारी बदल। तो सरकारे हजू सुधी परवानगी नहीं आपी। जे प्रकारे धोरण 6 થી 8 ના જે વર્ગો છે તે ગજેરા સ્કૂલે શરૂ કરી દીધા છે। સરકારે હજી સુધી કોઈ જ પ્રકારની આ વર્ગોને શરૂ કરવાની પરવાનગી નથી આપી। સુરતના ડીઓ SS રાજ્યગુરુ છે, તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। ગજેરા સ્કૂલ છે તેણે ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે તથા ધોરણ 1 થી 4 ની પરીક્ષા પણ ચાલી રહી છે। સૌથી મોટો સવાલ કે આ વિદ્યાર્થીઓના જીવને જોખમમાં શા માટે મૂકવામાં આવી રહ્યા છે। સરકારે હજુ સુધી કોઈ જ પ્રકારની ગાઈડલાઈન આ વર્ગોને લઈને નથી આપી, છતાં પણ શા માટે સુરતની ગજેરા વિદ્યાલય છે તે પોતાની મનમાની કરી રહી છે। વિદ્યાર્થીઓના જે સ્વાસ્થ્ય છે તેની સાથે ચેડા કરી રહી છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના પરથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે। વાલી છે તેણે શાળામાં ફોન કરીને જે પ્રકારની પૂછપરછ કરી છે તેમાં આ સમગ્ર મામલો જોવા મળ્યો। 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે તથા ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓની તો પરીક્ષા ચાલી રહી છે। સવાલ સૌથી મોટો એ કે સરકારે હજુ સુધી કોઈ જ પ્રકારની પરવાનગી નથી આપી। ખાસ કરીને ત્રીજી લહેરની આશંકા છે અને ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો પ્રભાવિત થઈ શકે છે તે પ્રકારનો મત છે નિષ્ણાંતો વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યારે સરકાર પણ હજુ આ ધોરણ 6, 7 અને 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે કોઈ જ પ્રકારની ગાઈડલાઈન નથી આપી। સરકારે પરવાનગી નથી આપી, છતાં શા માટે ગજેરા સ્કૂલે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યું? સૌથી મોટો સવાલ। સરકારી ગાઈડલાઈનની એસી તેસી કેમ કરવામાં આવી રહી છે? શું ગજેરા સ્કૂલને બાળકોના સ્વાસ્થ્યની કોઈ જ પ્રકારની चिंता નથી? બાળકો સંક્રમિત થશે તો જવાબદારી કોણ લેશે? સુરતની ગજેરા સ્કૂલ છે તેણે માસૂમ બાળકોના જીવ સાથે આ પ્રકારની કેમ રમત રમે છે? શા માટે ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા? ગજેરા સ્કૂલ કેમ સરકારની ગાઈડલાઈન નથી માની રહી? સરકારના નિયમોને ઘોડીને પી ગઈ હોય ગજેરા સ્કૂલ તેવું લાગી રહ્યું છે। આવી સ્કૂલની માન્યતા જ
કેમ રદ કરવામાં નથી આવતી, જે સરકારના નિયમો નથી પાડતી? ગજીરા સ્કૂલે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સરકારે જે પ્રકારે વર્ગો શરૂ કરવા માટે, જે ઓનલાઈન વર્ગો શરૂ કરવા માટેની જે 6 થી 8ના હોય તેને પરમિશન આપેલી છે, 9 થી 12ના વિદ્યાર્થીઓ છે તેને ઓફલાઈન વર્ગોની પરમિશન આપેલી છે, અને જે પરમિશન ઓફલાઈન વર્ગોને નથી આપવામાં આવી, ગજેરા સ્કૂલ તેને પણ ઓફલાઈન પોતાના વર્ગો બોલાવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારના નિયમો છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સુરતની આ ગજેરા વિદ્યાલયને કોઈ નિયમ નથી નડતા તેવું લાગી રહ્યું છે. સરકાર છે તે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે અને તેથી કરીને જ ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે, જે ઉંમરમાં પણ મોટા હોય છે, જે લોકો સમજી શકે છે બાળકો સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું, માસ્ક પહેરવું, તે લોકોને ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે પરમિશન અપાઈ છે. પરંતુ જે બાળકો છે 1 થી 4 ધોરણના બાળકોની પરીક્ષા ચાલી રહી છે, જે બાળકોને ન તો સોશિયલ ડિસ્ટન્સનો અર્થ સમજમાં આવતો હશે કે ન તેઓ કોરોનાની ગંભીરતા સમજતા હશે, ત્યારે ધોરણ 6 થી 8ના જે બાળકો છે તેમના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. શા માટે આ પ્રકારના બાળકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે? સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. શૈલેષ, સરકાર સ્વાસ્થ્યની ચિંતા કરે છે બાળકોની, તેથી જ કરીને જે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને ઓફલાઈન વર્ગોની પરમિશન અપાઈ, પરંતુ ધોરણ 6 થી કહી શકાય કે 8ના બાળકો છે, 1 થી 4 ધોરણના બાળકો છે, તેમને કોઈ જ પ્રકારની પરમિશન કે ગાઈડલાઈન કોઈ જ જાહેર કરવામાં નથી આવી. પરંતુ ગજેરા સ્કૂલમાં તો કંઈ અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અલગ જ પ્રકારની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં અલગ જ વાત થઈ રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેવા દ્રશ્યો અત્યારે આ ગજેરા વિદ્યાભવન મારી પાછળ છે ત્યાં જોવા મળી રહ્યા છે. સરકારને કોરોનાની ચિંતા કરવી હોય તો કરે, પરંતુ આ ગજેરા વિદ્યાભવનના સંચાલકોને સરકારની કે બાળકોની કે લોકોના આરોગ્યની કોઈ જ પડી નથી, અને એટલે જ નફટાઈની હદ વટાવતો હોય તેમ આ સ્કૂલના સંચાલકોએ ધોરણ 6, 7, 8ના વર્ગો શરૂ કરી દીધા છે. હું થોડું બહારથી બતાવવાનો પ્રયાસ કરું છું કે જે સાદા કપડામાં એક ટીચર ઉભેલા છે એ દેખાય છે. ઉપર વિદ્યાર્થીઓ પણ હરીફરી રહ્યા છે લોબીમાં. ક્લાસરૂમની અંદર બને એટલું બતાવવાનો પ્રયાસ કરું છું. એક ટીચર પણ અત્યારે ભણાવી રહ્યા છે. સૌથી મહત્વનું છે કે ગજેરા વિદ્યાભવન ના નામે દર મહિને, દર વર્ષે કંઈ ને કંઈ વિવાદ આવતા હોય છે. આ વિવાદોની સાથે જ ગજેરા વિદ્યાભવનમાં ભણતર થતું હોય તેવું લાગે છે, ને અત્યારે પણ સૌથી મોટો વિવાદ છે એપેડેમિક એક્ટનું સીધું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ભંગ કરવામાં આવ્યો છે. સરકારના નિયમોની એસી તેસી કરવામાં આવી છે. સરકાર હવે શું પગલાં ભરે છે એ અગત્યનું છે. બીજી તરફ આ સંચાલકોને અત્યારે જ જાણ થઈ એટલે મીડિયાને અંદર એલાઉ કર્યું નથી, અને અત્યારે સ્કૂલના દરવાજા બંધ કરી દીધા છે. સાથે સાથે સૌથી મહત્વનું છે કે જે ગજેરા વિદ્યાભવન છે એના નામે ફીના મુદ્દે અસંખ્ય વિવાદો છે. એલસી નહીં આપવા, વિદ્યાર્થીઓને કાઢી મૂકવા સહિતના વિવાદો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અત્યારે લોકોના આરોગ્ય સાથે, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. સુરતના ડીઓ, સુરતના કલેક્ટર, સુરતના મ્યુનિસિપલ કમિશનર વગેરે આ સમગ્ર મામલે શું પગલાં ભરે છે એ સૌથી મહત્વનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ગજેરા વિદ્યાભવનના સંચાલકોએ સરકારને હાંસિયામાં ધકેલી દઈને પોતાની રીતે, પોતાની સરકાર ચાલતી હોય તે રીતે વિદ્યાર્થીઓને અહીંયા બોલાવ્યા છે. 6 થી 8ના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે અને ભણાવી રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, ધન્યવાદ જોડાવા બદલ. તો અમારા સંવાદદાતા છે તે સ્કૂલની હકીકત આપને જણાવી કે વિદ્યાર્થીઓ ત્યાં જોવા મળી રહ્યા છે, ટીચર ભણાવી રહ્યા છે ક્લાસરૂમમાં. ક્યાંક સરકારના નિયમો છે તે ઘોડીને આ ગજેરા સ્કૂલ પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગજેરા સ્કૂલને કોઈ જ પ્રકારના નિયમો નથી નડતા, તે પ્રકારનો ઘાટ અત્યારે સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે.
વાલીએ શાળામાં ટેલિફોનિક વાત કર્યાનો ઓડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો છે શરૂ કરી દેવામાં આવ્યા. જો કે સરકારે કોઈ જ પ્રકારની પરવાનગી નથી આપી, છતાં પણ આ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. શા માટે બાળકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? શું કોઈ નિયમો આ સ્કૂલને લાગુ નથી પડતા? શું શિક્ષણ વિભાગ આ સ્કૂલની સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં? ગજેરા સ્કૂલ ફી બાબતે હોય કે પછી એલસી બાબતે હોય, અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે કોરોના મહામારીમાં પણ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે અને આ નવો વિવાદને જન્મ જે પ્રકારે અત્યારે ગજેરા સ્કૂલ આપી રહી છે, સરકારના નિયમોની એસી તેસી કરી રહી છે. ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા ચાલુ છે અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ છે તેમના ઓફલાઈન વર્ગો એટલે કે વર્ગખંડમાં તે લોકોને ભણાવવામાં આવી રહ્યા છે. સુરતથી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. શૈલેષ, જે પ્રકારે સરકાર હંમેશા ચિંતા કરતી હોય છે, પરંતુ જાણે કે ગજેરા સ્કૂલે તો ફી બાબતે હોય કે એલસી બાબતે હોય કે પછી અત્યારે વર્ગખંડો ઓફલાઈન કરવા બાબતે હોય, સરકારના નિયમો નેવે મૂકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસ ભાવિકા, એ સરકારના નિયમો માત્ર સરકાર પૂરતા હોય તેવું લાગે છે. ગજેરા વિદ્યાભવનના સંચાલકો માટે સરકારના કોઈ નિયમો જાણે લાગુ પડતા હોય તેવું લાગતું નથી. હું ફરી વખત દ્રશ્યો અંદરના ક્લાસરૂમમાં અહીંથી બતાવવાનો પ્રયાસ કરું છું. જ્યાં એક શિક્ષક ટીચર છે એ ભણાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ બેઠા છે એ પણ બારીમાંથી સ્પષ્ટ દેખાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ આવન જાવન પણ કરી 7 અને 8ના જે ક્લાસો છે એ અહીંયા ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ઓનલાઈન શિક્ષણની 100% મંજૂરી સરકારે આપી છે, પરંતુ ઓફલાઈન વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે હું જે દરેક ક્લાસરૂમની બહાર કયા ક્લાસરૂમ છે એ દર્શાવવાનો પ્રયાસ કરું છું. આ કેટલાક વિદ્યાર્થીઓ જે બહાર નીકળી રહ્યા છે, ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ છે, જે પહેલા માળ પર જે ક્લાસરૂમ છે એ બતાવવાનો હું પ્રયાસ કરું છું કે જેની અંદર 7D લખેલું છે. એ ક્લાસરૂમ ચાલુ છે, ટીચર ભણાવી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ પણ બેઠા છે. આ ઓફલાઈન જે ક્લાસ શરૂ થયા છે એ ઓફલાઈન ક્લાસ ગજેરા વિદ્યાભવનના સંચાલકોએ કોની મંજૂરીથી અથવા તો કોની મંજૂરી લઈને શરૂ કર્યા એ સૌથી મહત્વનું છે. સાથે સાથે રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ છે પ્રાથમિકના જે વર્ગો છે એ ક્યારથી શરૂ કરવા. હજી સરકાર 6 થી 8ના વર્ગોનું વિચારી રહી છે શરૂ કરવાનું. એ પહેલા સરકાર વિચારે એ પહેલા ગજેરા સ્કૂલના સંચાલકોએ આ ક્લાસ શરૂ કરી દીધા છે. 2 દિવસથી ક્લાસ શરૂ કરી દીધા હોવાની વાત છે. ગજેરા વિદ્યાભવનની વાત કરીએ તો ગજેરા વિદ્યાભવન ક્યારેક નહીં પરંતુ હર હંમેશ કોઈ ને કોઈ એક નવા વિવાદમાં રહે છે. આજે આ ક્લાસરૂમ શરૂ કરી દીધા છે ને નવો વિવાદ છે. છેલ્લા 3-4 વર્ષથી ફીના મામલે અનેક વિવાદો આ ગજેરા વિદ્યાભવનના નામે છે. તેની સાથે સાથે સૌથી મહત્વનું છે કે આ ગજેરા વિદ્યાભવન ખૂબ મોટો ગજેરા પરિવાર છે. એમના સંચાલકોના દ્વારા એનું સંચાલન થાય છે અને જે સૌથી મહત્વનું છે કે આ ગજેરા પરિવારે એક વાલી બહાર આવ્યા છે, એ શું વાત કરે છે જોઈએ. તમે અંદર જઈને આવ્યા? કોણ વિદ્યાર્થી છે? આપણે ગયા જ નથી. હા, ઉભા છે. કોઈ વિદ્યાર્થી છે તમારો અંદર? બાળક આમ જોઈ દો ને, તમને દેખાતા નહીં કેમ? તો પછી હોય તો હોય. એટલે કોણ તમારું કોઈ ઓળખીતું? અમે તો આમ અચ્છા. લોકોમાં પણ અત્યારે એક ઉત્સુકતા જોવા મળી રહી છે કે ગજેરા વિદ્યાભવન કઈ રીતે શરૂ કરવામાં આવી છે, કઈ રીતે ચાલુ થઈ ગઈ છે. અન્ય એક શિક્ષક છે. અભ્યાસક્રમમાં બી દાદાગીરી આપણને જોવા મળે છે. બસ ફી ભરો પછી તમે તમારું ઓનલાઈન ચાલુ કરશું અને પછી તમને પેપર આપીશું. આ બધી દાદાગીરી હોય છે. અને અત્યારે મેં ના પાડી ને તો પણ એ લોકો એવું કે છે કે તમારે બાળકને ફરજિયાત મોકલવું જ પડશે, સંમતિ પત્ર આપવું જ પડશે તમારે. મારું બાળક 3જા ધોરણમાં છે. હા, એ લોકોને પણ સંમતિ પત્ર મોકલાવેલા જ છે.
અત્યારે નહીં, અત્યારે નથી એવું. એ લોકોને 10 તારીખ પછી બોલાવાના છે. વાલીઓ પર દબાણ પૂરેપૂરું છે, બરાબર, કે તમારે આવવું જ પડશે અને તમારે આમ કરવું જ પડશે ને અમે આમ નહીં કરીએ ને તેમ નહીં કરીએ ને આવું સતત એ લોકો આપ્યા કરે છે. હા, ધમકી આપે છે, ખુલ્લી ધમકી આપે. તો તમે લઈ જાઓ એલસી, તમે બીજે કોઈ દાખલ કરી દો, એમ આપે જ છે. આ એક વાલી આપણને મળ્યા હતા, એમનું કહેવું છે કે શાળા સંચાલકો ખુલ્લેઆમ ધમકીઓ આપ્યા કરે છે અને ખાસ કરીને એમનો તો બહુ ગંભીર પ્રકારની વિગત આપી કે આગામી 10મી તારીખથી ફરીથી ધોરણ 3-4ના વર્ગો શરૂ કરવાની શાળા સંચાલકોએ કહી દીધું છે. આમ ટૂંકમાં એક વાત છે કે સરકાર કોઈ પણ નિયમ બનાવે, ગજેરા વિદ્યાભવન પોતાની રીતે જ ચાલે છે, ચલાવે છે. હજુ સરકારે 1 થી 5નું કશું વિચાર્યું નથી. ત્યાં 10 તારીખથી વાલીઓને કહી દેવામાં આવ્યું છે કે સ્કૂલ શરૂ થઈ જશે. ટૂંકમાં સુરતના ડીઓ હોય કે શિક્ષણ મંત્રી હોય કે અન્ય કોઈ પણ હોય, ગજેરા વિદ્યાભવન પોતાના નિયમોથી ચાલે છે. એને સરકારના નિયમોની કંઈ જ પડી હોય તેવું લાગતું નથી. જી બિલકુલ શૈલેષ, ધન્યવાદ જોડાવા બદલ. તો ગજેરા વિદ્યાલય છે તે વાલીઓને દબાણ કરી રહ્યું છે, ધમકી આપી રહ્યું છે, એ પ્રકારની વાલીએ નિવેદન આપ્યું છે.